જય સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન દેવ. ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે આપણા જીવનને ધન્યભાગી બનાવતો એવો પરમ પુનિત પવિત્ર દિવસ કે જેને આપણે હનુમાન જયંતિ તરીકે એ દિવસને ઉજવીએ છીએ. ઘણીવાર વિચાર આવે કે આ ભારતીય સંસ્કૃતિમાં કેટલાય ધર્મના અનુયાયી લોકો રહે છે. જે ધર્મ સંપ્રદાયને માનનારા જે લોકો છે એમાંથી હું માનું ત્યાં સુધી તમામ ધર્મ સંપ્રદાયના અનુયાયીઓ હનુમાનજી મહારાજને પણ માનનારા છે, એના સ્વરૂપમાં આસ્થા ધરાવનારા છે. એનું કારણ છે કે હનુમાનજી મહારાજનું જીવન જ એવું હતું કે વર્ષો ગયા પછી પણ એના જીવનમાંથી, એના જીવન ચરિત્રમાંથી હજારો નહીં પરંતુ લાખો લોકોને એમાંથી પ્રેરણા મળે છે કે જીવન કઈ રીતનું હોવું જોઈએ. જેમણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન એની સેવા કરી, મા જાનકી, ભગવાન રામચંદ્ર અને સારાએ અવધ એમનો પૂર્ણપણે રાજીપો મેળવ્યો અને છતાં પણ ધૂળમાં ધામા નાખ્યા, જેને રામને રાજી રાખ્યા એમ આપણે કહીએ છીએ કે ક્યાંય પણ તમે નહીં સાંભળ્યું હોય કે હનુમાનજી મહારાજને રંચ માત્ર પણ પોતે જે સેવા કરી છે એના માટે અભિમાન એવું હોય કે વિચાર એવો હોય કે હું લંકાની અંદર ગયો, લંકા દહન કર્યું, મા સીતાની શોધ લાવ્યો અને ત્યારે ભગવાન રામચંદ્ર એ મારા ઉપર રાજી થયા, મેં કામ કર્યું એટલા માટે. તો ક્યારે એવો પણ કોઈ જગ્યાએ સંકલ્પ નથી થયો કે જ્યારે મોતના મોઢાની અંદર મૂર્છા અવસ્થાની અંદર લક્ષ્મણજી ભગવાન રામચંદ્રના ખોળાની અંદર સૂતા હતા અને કોઈ ઉપાય નહોતો, ત્યારે એક જ ઉપાય બતાવવામાં આવ્યો કે સંજીવની ઔષધિ જો લાવવામાં આવે તો લક્ષ્મણજી બેઠા થાય. અને એ સંજીવની હનુમાનજી મહારાજે લાવ્યા અને લક્ષ્મણજી બેઠા થયા. તો એમ પણ સંકલ્પ નથી થયો કે મારા કારણે લક્ષ્મણજી બેઠા થયા. અને એટલે જ આપણે યાદ કરીએ છીએ ને યાદ એ જ વ્યક્તિ વર્ષો સુધી આવે કે જેમણે કોઈકના માટે કંઈક કર્યું હોય. તો માની લો કે ભગવાન રામચંદ્રજીની સેવા કરી અને હનુમાનજી મહારાજને આપણે યાદ કરીએ એવું નથી. આજે પણ જ્યાં ન પહોંચે આપણું હનુમાન, ત્યાં પહોંચે હનુમાન. સંસારિક જીવનની અંદર જ્યારે ચારેય બાજુથી દરવાજા બંધ થઈ જાય, કેતા દુઃખ આવે અને એ દુઃખની ક્ષણોમાં જ્યારે કોઈનો સાથ આપનાર ન હોય અને ત્યારે વ્યક્તિ સારંગપુર કષ્ટભંજન દેવને યાદ કરે ત્યારે તરત જ એ દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. મોટી મહેરબાની છે ભગવાનની આપણા ઉપર, પરમાત્માની કૃપા છે કે ક્યાંય સાઉથની અંદર અંજની પર્વત જેવું પવિત્ર સ્થાન કે જ્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. એ અંજની પર્વત આજે પણ આપણે જઈએ તો હનુમાનજી મહારાજના દર્શન કરવા એ ઘણું કઠિન છે, કેમ કે 450, 550 જેટલા પગથિયા ચડીને જવાનું, શ્વાસ ચડી જાય અને ત્યારે આપણે છેક ઉપર ટોચ પર પહોંચીએ અને માં અંજની અને હનુમાનજી મહારાજના દર્શન થાય. એ જ હનુમાનજી મહારાજે કૃપા કરી અને સ્વસ્વરૂપે પ્રગટ રૂપે સારંગપુરની અંદર બિરાજતા હોય ત્યારે મોટું સૌભાગ્ય આપણું છે કે કષ્ટભંજન દેવની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એના માટે પણ કોટી કોટી વંદન કરીએ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ગુરુવર્યએ એ કષ્ટભંજન દેવની સ્થાપના કરી. એનાથી એ વિશેષ કે સારંગપુર ધામના રાજા એવા જીવા ખાચર, ગામધણી જીવા બાપુ અને એમના સુપુત્ર એવા વાઘા ખાચરે જ્યારે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી અને એના કહેવાથી જ્યારે કષ્ટભંજન દેવની સ્થાપના કરી ત્યારે એ કષ્ટભંજન દેવ એ આપણને પ્રાપ્ત થયા છે. અંજની પર્વત એકવાર તો યાત્રા કરવી જેથી કરીને ખ્યાલ આવે કે હનુમાનજી મહારાજ કોણ છે,
હનુમાનજી મહારાજ ક્યાં રહેતા હતા ને ઘણીવાર તો આપણને રમૂજ કરવાનું મન થાય, ત્યાં પર્વતો ઉપર જઈએ તો નાનો એવો પર્વત ઉપર પથ્થર હોય, એના ઉપર મોટી શિલા હોય, એટલે સ્વાભાવિક આપણને એવું લાગે કે અહીંયા કોઈ સાધન પહોંચે એમ નથી, કોઈ મશીન પહોંચે એમ નથી, તો આ નાના પથ્થર ઉપર મોટો પથ્થર કેવી રીતે હશે? અમે યાત્રામાં ગયેલા ત્યારે આવી જ્યારે ચર્ચા થઈ ત્યારે અમારા અમુક બહેનો કહે છે કે બીજું કાંઈ નથી, હનુમાનજી મહારાજનું બાળપણ અહીંયા હતું. એ દિવસે આજના છોકરાઓ રમે એવા રમકડા નહોતા, ત્યારે હનુમાનજી મહારાજ વાનર દળની સાથે અહીંયા આ રીતે રમત કરતા હશે, અને જે આપણે નજારો જોઈએ છીએ. હનુમાનજી મહારાજનું દાસત્વ કેવું હતું ભગવાન રામચંદ્ર પ્રત્યે. તો જ્યારે કિષ્કિંધા આપણે દર્શન કરવા માટે જઈએ, કિષ્કિંધાનું મેઇન મંદિર, એના દરવાજાથી આગળ સેજ એક હનુમાન ગુફા છે, કે ત્યાં નાની એવી ગુફા છે ને એમાં હનુમાનજી મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે, સિંદૂરથી લેપન કરેલું. તો ત્યાં અમે દર્શન કર્યા. પૂજારી મહારાજે એક દીવો જ બળતો તો કોઈ શૃંગાર નહોતા. એટલે અમે મહિમા પૂછ્યો ત્યારે પૂજારી મહારાજે એમ કહ્યું કે આ હનુમાનજી મહારાજનું સ્વરૂપ એવું છે કે અહીંયા અમે કોઈ પણ પ્રકારનો શૃંગાર નથી કરી શકતા, કે હાર પણ નથી પહેરાવી શકતા. અમે કહ્યું કે એનું કારણ? ત્યારે કહે કે કિષ્કિંધાની અંદર હનુમાનજી મહારાજે ભગવાન રામચંદ્રજી એના દાસત્વ ભાવે સેવા કરી હતી. બીજા નંબરની અંદર સુગ્રીવ એના રાજ્યની અંદર મંત્રી તરીકે કામ કર્યું હતું. એટલે હનુમાનજી મહારાજનું કહેવાનું એવું છે કે આ જગ્યાએ મારી દાસત્વની છે, એટલે અહીંયા પૂજનીય તો મારા ઈષ્ટ ભગવાન રામચંદ્ર જ હોવા જોઈએ. હું પૂજનને અધિકારી નથી. અને જો કદાચ કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો શૃંગાર કરવા જાય અથવા તો હાર પહેરાવે તો કાં તો એ વ્યક્તિનું મૃત્યુ થાય અને કાં એ વ્યક્તિ પાગલ બની જાય છે. આજે પણ એ ગુફામાં કોઈ રાત્રિ નિવાસ કરતું નથી. તો વર્ષો બાદ પણ ભગવાન રામચંદ્રના દૂત એવા હનુમાનજી મહારાજ એ આજે પણ ત્યાં બિરાજમાન છે. અને એ જ હનુમાનજી મહારાજ સ્વયં જ્યારે કષ્ટભંજન દેવ તરીકે આપણને મળ્યા હોય ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે હાલતી ચાલતી જો કોઈ કોર્ટ હોય તો એ સારંગપુર ધામ છે. એ કષ્ટભંજન દેવ એના જજની જગ્યાએ છે. કેમ કે આ લોકની અંદર કોઈ જગ્યાએ તકરાર થાય તો એના કેસ કાવા દાવા થાય અને કોર્ટની અંદર એનો ચુકાદો આપવામાં આવે. તો આજની કોર્ટમાં તો કદાચ કોઈ વ્યક્તિને પૈસા આપી દેવામાં આવે તો ખોટા સાચા ચુકાદા નિર્ણય આવે. પરંતુ હનુમાનજી મહારાજની કોર્ટ સારંગપુર એવી છે કે જ્યારે આ લોકની કોર્ટમાંથી તમે સલવાઈ જાઓ અને કષ્ટભંજન દેવની પાસે તમે આવો અને બે હાથ જોડી આર્તનાદથી પ્રાર્થના કરો, તરત જ તમારા જીવનના દુઃખનો રસ્તો ખુલ્લો કરી દેશે. ચોક્કસ હનુમાનજી મહારાજ છે, પ્રગટપણે છે. એનું જો કોઈને શંકા કુશંકા થતી હોય અને એ વ્યક્તિ એકવાર જો સારંગપુર આવી અને દાદાના દર્શન કરી દે, તેનો હૈયું હા પાડી જાય કે આમાં સ્વયં કષ્ટભંજન દેવ છે અને નામ પણ એવું જ છે. કષ્ટને હરનારા, કષ્ટને કાપનારા, સુખ આપનારા એટલે કષ્ટભંજન દેવ. અને સૂત્ર પણ જો ને કે શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સારંગપુર ધામ. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શ્રદ્ધા પેદા થાય અને એ શ્રદ્ધામાંથી પછી વિશ્વાસનો જન્મ થાય છે. અને વિશ્વાસ એવું પ્રતીક છે કે એને પછી ક્યારેય કોઈ ટાળી શકતું નથી. શ્રદ્ધા શું કહેવાય ને વિશ્વાસ શું કહેવાય? જ્યારે તમે દુઃખમાંથી ચારે બાજુ તમને ઘેરો થઈ ગયો છે ને કોઈ વ્યક્તિ એમ કહે કે તમે કષ્ટભંજન દેવની પાસે જાઓ, જ્યારે મારે આવું દુઃખ હતું ત્યારે સારંગપુર હું દર્શન માટે ગયેલો અથવા તો કંઈ માનતા બાધા રાખેલી, તો તરત જ એ દુઃખમાંથી હું મુક્ત થયો. તો સહેજ જો એ વ્યક્તિ પ્રત્યે તમને લાગણી હોય તો એના જે વચન છે એમાં તમને શ્રદ્ધા આવશે કે એકવાર જઈ આવું. અને એકવાર કષ્ટભંજન દેવ એની પાસે પ્રાર્થના કરવાથી, દર્શન કરવાથી તમે દુઃખમાંથી મુક્ત થઈ ગયા પછી તમારા મનની અંદર, અંતરની અંદર વિશ્વાસનો જન્મ થશે અને તમે 100 વ્યક્તિને બતાવી શકશો કે કષ્ટભંજન દેવના શરણે જવાથી તમામ કષ્ટોમાંથી મુક્ત થવાય છે.
અને કેવળ આજે હું નિશંકપણે કહી શકું કે ગમે તેવું કામ હોય, ગમે તેવા વ્યવહારની અંદર તમે અટવાયેલા હો, દુઃખોની અંદર ઘેરાયેલા હો, અને તમારી જો વ્યવહારિક પરિસ્થિતિ એ સામાન્ય હોય ને ખાલી તમે એક જોડી શ્રીફળ કહેતા 2 શ્રીફળની માનતા દુનિયાના છેડે બેઠા બેઠા માનો ને તોય અહીંયા બેઠા બેઠા દાદા તમારું કામ 100% કરશે. આ મારો વિશ્વાસ છે. કેટલાય દુઃખી લોકો દાદાના શરણે આવી અને કષ્ટભંજન દેવના મસ્તકે રડતા રડતા માથું મૂક્યું છે ને, એ લોકો હસતા હસતા એ સારંગપુર ધામમાંથી ગયા છે ને, કેટલાય દુઃખી લોકોને લાવી અને સુખી બનાવ્યા છે. તો આવા કષ્ટભંજન દેવ એને રાજી કરવા માટે ક્યાંય પણ દોડાદોડી કર્યા સિવાય જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે એના ચરણે મસ્તક મૂકી અને પ્રાર્થના કરવી, ચોક્કસ એ દુઃખમાંથી આપણને મુક્ત કરશે. તો આવો અદ્ભુત કષ્ટભંજન દેવનો મહિમા છે. હનુમાન જયંતી ઉપર હનુમાનજી મહારાજને રાજી કરવા માટે બને તો એક જ દિવસની અંદર 100 હનુમાન ચાલીસાના પાઠ કરવા, જેથી કરી આપણે દાદાનો રાજીપો મેળવી શકીએ અને દાદાના જીવનની અંદર જેવા ગુણ હતા એવા પૂર્ણપણે આપણે ગુણ તો ન કેળવી શકીએ, પણ કમસે કમ પ્રાર્થના તો કરી જ શકીએ કે હે દાદા, આપનું જેવું જીવન ભગવાન રામચંદ્રજીને રાજી કરવાનું હતું, બસ અમારા ઈષ્ટ એવા પરમાત્મા એના જ સ્વરૂપની અંદર અમારું જીવન એ એવી જ રીતે દાસત્વવાળું બને, અમારું જીવન છે એમાં આપના જેવા ગુણ આવે એવી પ્રાર્થના કરી હનુમાનજી મહારાજના ચરણોની અંદર કોટી કોટી વંદન સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.